100% નહીં પણ 1001% તમારા શરીરનો દુખાવો ગાયબ થઈ જાય. આ છે ઓર્થોવટી, એડવાન્સ ઓર્થોવટી. આનાથી તમને સાયટિકા, સર્વાઇકલ, ઘસારો, વા, રુમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટિયો આર્થરાઇટિસ, ઇવન પેરાલિસિસમાં પણ રિઝલ્ટ આપે છે. ના સાહેબ, સ્ટેરોઇડમાં 100% ની 1000% લેબ ટેસ્ટિંગ કરાયેલું છે. એમાં કોઈ પણ પ્રકારનું સ્ટેરોઇડ નથી. જેટલા પણ સ્ટેરોઇડ આવે એટલા પ્રકારના લેબ ટેસ્ટિંગ તમે કરાવી શકો છો. એક પણ સ્ટેરોઇડ તમને જોવા મળશે નહીં વિધાઉટ સ્ટેરોઇડ, નેચરલી આયુર્વેદિક. આ માઇગ્રેનના ડ્રોપ છે ને, જો કોઈને આધાશીસી રહેતી હોય કે આખો દિવસ માથું ચડવું, ચક્કર આવતા, આ બધું રહેતું હોય, એના માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારે 10 થી 11 વાગે ખાલી પેટ 7 થી 10 ટીપા અડધા ગ્લાસ પાણીમાં નાખી અને ખાલી પી જ લેવાના છે. દિવસમાં એક જ વાર લો અને દિવસમાં 2 વાર લેવા હોય તો પણ લેવાય. ગમે તેવો માઇગ્રેન હોય એમાં તમને 100% ની 1000% રિઝલ્ટ મળશે અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર. આ વસ્તુ, આ ટૂથપેસ્ટની ખાસિયતની વાત કરું તો તમે 3 થી 4 દિવસ વાપરશો એટલે તમે ફરથી મંગાવશો. એટલી જોરદાર વસ્તુ છે. પ્યોર આયુર્વેદિક છે, કોઈ પણ પ્રકારની કેમિકલ વગર જેવી. મોઢું ખોલવામાં તકલીફ હોય, બ્રશ કર્યા પછી જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, પછી તમારા મોઢામાં અવારનવાર ચાંદા પડી જતા હોય, પછી તમને કેન્સર જેવી ભયંકર બીમારી જો થવાની, કારણ કે અમુક લોકોને શું મસાલા ચાવવાથી ચાંદા પડતા હોય છે અને એમાં રૂજ ન આવતી હોય, તો આ ટૂથપેસ્ટથી તમને એવી કોઈ બીમારીથી તમે પણ બચી શકો છો. અને સાથે સાથે ટૂથપેસ્ટ જો તમે ભૂલથી ઘરી પણ જાશો ને તો તમારી બોડીની અંદર રહેલો એસિડનો પાવરને કાપી નાખશે, એસિડિટી નહીં થવા દે. ઓહો, એટલે જોરદાર વસ્તુ છે અને આ પ્યોર આયુર્વેદિક છે. એટલે આ ટૂથપેસ્ટ આપણે બ્રશ કરતા ઇન કેસ ગળી ગયા, હા, તો બી કઈ પ્રોબ્લેમ કોઈ નુકસાન નહીં, ઉપરથી ફાયદો જ કરશે, ઉપરથી બોડીની અંદરનો એસિડનો ભાગ કાપી નાખશે. બરાબર. એટલે ટૂંકમાં એસિડિટી જેવા પ્રોબ્લેમો રહેવા દેશે નહીં અને પેડાને પણ મજબૂત કરવાનું કામ કરશે. પાયરિયા જેવા પ્રોબ્લેમમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણા આર્મીના જવાનો જે લદ્દાખમાં છે, જે 16,000 સ્ક્વેર ફીટ હાઇટ ઉપર, એમના માટે તો મસ્ટ બી કમ્પલસરી છે. સી બકથ્રોન લેવાથી એની અંદર ઓમેગા 3, 6, 7 અને 9 આવે છે. એની અંદર ઓમેગા 7 એ એન્ટી એઝિંગનું કામ કરે છે. આપણી લચીલી સ્કિન હોય, ઉંમર જેને નહીં લાગતી કે જેને વધારે હોય, એને કંટ્રોલ કરવાનું પણ કામ સી બકથ્રોન કરે છે. બીજી વાત કહું તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ, માઇગ્રેન, દુનિયાનો એવો કોઈ રોગ નથી કે જેમાં સી બકથ્રોન કામ ના કરે. આ જ વસ્તુ સેમ ટુ સેમ ટેબ્લેટમાં બી અવેલેબલ છે. સી બકથ્રોન ટેબ્લેટ એટલે કે કેપ્સ્યુલ, એક્સ્ટ્રેક્ટ બેઝ સી બકથ્રોન છે. જેને ફોરેન મંગાવવું હોય તો લિક્વિડ લઈ જવાની તકલીફ પડતી હોય છે, એટલે ફોરેનમાં સી બકથ્રોન કેપ્સ્યુલ, એ પણ એક્સ્ટ્રેક્ટ ફોર્મમાં, એનું રિઝલ્ટ પણ સી બકથ્રોન જ્યુસ જેટલું જ છે. દુનિયાના કોઈ પણ ખૂણે તમે તમારા પીવાના પાણીને આલ્કલાઇન બનાવી શકો છો. ખાલી 2-3 ડ્રોપ જ નાખવાના હોય છે પીવાના પાણીમાં, બસ. એટલે તમારું પીવાનું પાણી 100% આલ્કલાઇન થઈ જશે. બોડીની અંદર જેટલું એસિડિકનો ભાગ છે એને આલ્કલાઇન એટલે કે બેઝિક તરફ કરવાનો કોન્સેપ્ટ છે. હર્બલ આયુર્વેદિક સેન્ટર, ગામ ઉવારસદ, મોટી ભાગોળ, ચીકા પાર્ક, જગાભાઈ હાર્ડવેરની દુકાન સામે કહેશો તો પણ તમને નાનામાં નાનું છોકરું આ જગ્યા બતાવશે.